સરસ ઉત્સવ થયો અને તમે બધાએ ખૂબ સેવા કરી છે અને મંદિરે મોકળાશવાળું થયું ને ભગવાન શ્વાસ લેતા થયા. મને તો વિચાર આવ્યો તો મેં કીધું તમે આમ મું ઉછાવ તો પછી ભગવાનને આમ થોડાક લઈ આવીએ. તમે બહાર નીકળી ગયા તો પછી ભગવાનને આપણે પાછા શું વાર રાખીએ. અને છે જ બધું વ્યવસ્થા છે જ અને થશે. ભગવાનની ઈચ્છા હશે ત્યારે બધું થવાનું હશે. આજે હમણાં જ મેં કીધું સરટામાં હતો ત્યારે આવા ઉત્સવ સમયાથી મંદિરના જીર્ણોદ્ધારથી આપણો જીર્ણોદ્ધાર થાય છે. આ બધા ભેગા થઈએ ને એટલે આપણે કાચું પાકું બધું જે થોડું કેવું કે દુનિયામાં કહે ને કે છેપટ ચડી જાય એમને પડ્યું હોય ને તો એટલે એ બધું ઉડાડવા માટે ઉત્સવ સમયે મહારાજે કંઈ અવશ્ય કરવા અને આજે તમે સૌએ લાભ લીધો. આ ઉત્સવ સમયનો ભગવાને મહિમા બહુ કીધો છે કેમ કે એના થકી એકબીજાને જોઈને બળની પ્રાપ્તિ થાય છે, ગુણ આવે છે અને એ ગુણે કરીને ભગવાનનું બળ વધે છે, સત્સંગનું બળ વધે છે. આજે અહીંયા સ્વામી આવીને જે પણ નાના મોટા મંદિરમાં જરૂરિયાત હતી, સત્સંગનું પોષણ થાય એના માટે થઈને કાર્ય કર્યા છે. એ બહુ સારી વાત છે અને તમે બધાએ સહયોગ આપ્યો છે એથી વિશેષ મોટી વાત છે ને કાયમ સહયોગ આપતા રહેવું. જેને જે અનુકૂળતા હોય, કોઈ મનથી, કોઈ ધનથી, કોઈ સમયથી, કોઈ બુદ્ધિથી, પણ ભગવાનની સાથે જોડાઈને રહીએ અને મંદિર છે ને એના થકી આપણે રૂડા થયા છીએ. આ મંદિરોમાં આપણા વડવાઓ જતા હતા, બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ, ત્યારે આપણામાં એ બીજબળની પ્રાપ્તિ થઈ છે અને મંદિર એ અનિવાર્ય છે. તો આજે 20મો પાટોત્સવ છે ને, આમ તો જૂનો છે, જૂનું તો બહુ જૂનું મંદિર છે. સત્સંગ તો બહુ જૂનો હશે, તો 250 વર્ષ જૂનો નહીં, 200 હશે. કેમ કે પહેલાં તો હોય તો જ પછી 250 વર્ષે કંઈક થયું હોય ને. એટલે મહારાજ વખતનો હોવો જોઈએ એ વખત પછી, પણ એ જાળવી રાખવાનો છે આપણને. અને આ છોકરાઓ છે ને જેને નામ મળ્યો ચોકલેટ પછી યજમાન આપજો પાછા, દીકરીઓને અને દીકરાઓને. સોલર પેનલ એક ઓછી થઈ, છોકરાઓ રાજી થાય ને એને યાદ આવે કે પાટોત્સવ હતો તો અમને ચોકલેટ મળી. ભવિષ્યમાં આ ચોકલેટ જ કામ લાગશે. આપણે સિંગ સાકરિયામાં આવી ગયા, હવે આ સિંગ સાકરિયામાં નહીં આવે, આપણે ચોકલેટ આપવાની. એટલે બહેનોને ધન્યવાદ છે કે આવી રીતે ચોકલેટનું આયોજન. એટલે આ બધા સાચવી રાખવા, આ બધા છે ને ભવિષ્યમાં બધું આ જ મૂડી છે આપણી, આ જ સંપત્તિ. આના માટે જ ઉત્સવ કરીએ છીએ, દીકરીઓ માટે ને દીકરાઓ માટે. બાકી આપણા માટે નથી. ભવિષ્યની પેઢીમાં સંસ્કાર જળવાઈ રહે એના માટે આ બધું કાર્ય છે. અને આપણામાં જેટલું સ્વભાવ પ્રકૃતિમાં જે પણ સારું થાય, કોઈનું ગુણ બુદ્ધિ આવે, ઉત્સવ સમય આમાં સત્કાર્ય થાય. તો આજે ખૂબ સરસ કાર્ય થયું છે અને સમય ઘણો થયો છે, વધુ નથી લેવો. ઉનાળો સારો છે, મજા આવે એવો ઉનાળો છે. એટલે પછી મજા આવે એવો જ છે ને. બે રીત હોય કહેવાની કે બહુ તાપ પડે છે ને કે કેવો સરસ તાપ પડે છે. બહુ કેવો સરસ તાપ પડે છે એમાં મજા આવે, પણ તોય કોકને દુઃખી કરવા નહીં 12 વાગ્યા પછી, કેમ કે ભોજન કરવાનું બાકી છે. એટલે આપ સૌ ભોજન કરવા પ્રયાણ કરો અને
ખૂબ આનંદ થયો આજે પેથાપુર ગામના દરેક હરિભક્તોના દર્શન કરી, કારણ કે આ ગામની અંદર ઘણા વખતથી સ્થિરતા થઈ ગઈ હતી. એમની નવજાગૃતિ અને આટલા બધા હરિભક્તો આપણા જોડાયા છે અને વધારે જોડાશે. આ તો હજી પ્રારંભ છે, આગળ જતાં કેટલું મોટું થશે તમને ક્યાં ખબર છે. આ તો સત્સંગ છે. આપણી ફૂટપટ્ટી બહુ નાની છે, હું સાચું કહું. આપણી ફૂટપટ્ટી બહુ નાની છે. આપણે એમ વિચાર કરીએ કે ભાઈ આમાં કે આટલા જ સત્સંગી છે, આખું ગામ ભર્યું છે. ક્યાં ક્યાં કેટલા મુમુક્ષો છે આપણને ક્યાં ખબર છે. અને જોડાય જ છે બધા. એટલા બધા લોકોને ભગવાનનો મહિમા બધાને છે. ભગવાન જિજ્ઞાસા, ભગવાન પ્રત્યેનું આકર્ષણ બધાને છે, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓને. એનું પોષણ આપણે કેટલું કરી શકીએ છીએ શોષણ કર્યા વગર, એ વધારે મહત્ત્વનું છે. એટલે એ પોષણ થાય એમાં હું માનું છું. અને એટલા માટે ધન્યવાદ છે આપ સૌને, જેને આવું સરસ સેવા કર્યું, આવું આયોજન કર્યું, સંતોએ આવું સરસ આયોજન કર્યું. બસ આપણા મંદિરમાં આવતા જતા રહીએ અને ભગવાન દર્શન કરવાનું કાયમ ચાલુ રાખજો. અને ઉત્તર પ્રગતિ થઈ છે ને થતી રહેશે. અને અમે આવીશું. આમ તો બહુ વખત પછી આવવાનું થયું પેથાપુર મારે, પણ તો એ આવી ગયો. પાછા વહેલા આવીશું. તો ખૂબ આનંદ થયો. આપ સૌનું ભગવાન મંગળ કરે, શ્રેય કરે. એ જ નાના